गुरवो यत्र साधव श्रावकत्वाय कस्तस्मै न श्लाघयतान्योदधि। कलिकाल स्वर्ण भगवान हेमचंद्र श्री शिवाजी महाराज જબરજસ્ત જીન શાસનની પ્રભાવના એમના સમય દરમિયાન એમણે ગુર્જરેશ્વર કુમારપાલના માધ્યમથી કરી જે મહાપુરુષોની સાથે રાજા જોડાયા છે તે મહાપુરુષોએ તે સમયની અંદર જૈન સંઘ અને જીન શાસનની અપૂર્વ સેવા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. હા, કારણ કે રાજા જે સ્વીકાર કરે એ આખા નગરની અંદર, આખા રાજ્યની અંદર, આખા દેશની અંદર એક્સેસેબલ થઈ જાય, બધા જ એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર થઈ જાય. સમ્રાટ સંપત્તિના સમયની અંદર 36 કરોડ જૈનો હતા તો ઇતિહાસ લખે છે. ઇતિહાસમાં એવી વાતો આવે છે. અને સમ્રાટ સંપત્તિનો સમય અને આપણા સમયની વચ્ચે બહુ લાંબુ ડિસ્ટન્સ નથી, 2200 વર્ષ છે. હા, અને 2200 વર્ષના ડિસ્ટન્સની અંદર વર્તમાન સમયની અંદર જૈનોની સંખ્યા 36 કરોડથી 36 લાખ ઉપર આવી ગઈ. ઠીક છે, કદાચ 50 લાખ 70 લાખ સુધી તમે પહોંચો, 72 લાખ 36 બદલે 72 લાખે પહોંચી જાઓ, એ ઠીક વાત છે. અને એમાં એવું ઘણી વાર બને છે કે જે લોકો પોતાની જાતને જૈન સમજતા નથી એ પણ આ જૈનોના કોલમની અંદર નામ લખાવતા નથી. પરંતુ પરિસ્થિતિ એ ઊભી થઈ કે કહેવાતા જે 70 લાખ જૈનો છે એ લોકોની પાસે પણ જૈન ધર્મની જે બેઝિક ભૂમિકા હોવી જોઈએ તે ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. એટલે ઘણા બધા કટાર લેખકો લખે છે કે વિશ્વના તમામ ધર્મો નાશ તરફ જઈ રહ્યા છે. સાંભળજો મારી વાત, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં હું આ વાત મૂકું છું. એ લોકોએ રિસર્ચો કર્યા હોય, એ લોકોએ સંશોધનો કર્યા હોય, એ લોકો વિશ્વની આખી પરિસ્થિતિને પોતાની નજરની સમક્ષ લાવતા હોય, કંઈક ગૂગલોની અંદર સર્ચ કર્યા હોય, પછી એ લોકો મૂકતા જતા હોય અને એની અંદર લખે છે વિશ્વના તમામ ધર્મો નાશ તરફ છે, કોઈને ધર્મ જોઈતો નથી. પછી એ મૂડીવાદ હોય, સમાજવાદ હોય, સૌ સામ્યવાદમાં છે. આ વિશ્વની અંદર માનવ જગતની અંદર 3 વાદ ચાલે છે. એક સમાજવાદ એટલે સોશિયલ જીવન, સામૂહિક રીતનું જીવન કે જેની અંદર સૌ સમાન સમાજની સાથે ભલે ઊંચ નીચ હોય છતાંય સમાજ તરીકે આગળ વધતો જતો હોય, એક સમાજવાદ છે. અને સૌનો ઉત્કર્ષ થાય. પછી બીજો એક વાદ આવે છે મૂડીવાદ કે જેની અંદર પ્રોપર્ટીની જ, કોર્પોરેટોની જ દુનિયા ચાલતી હોય, એનાથી વિશ્વ ચાલતું હોય, એ મૂડીવાદ છે. અને છેલ્લે છે સામ્યવાદ કે જે સામ્યવાદની અંદર કોઈ ઉચ્ચ નીચના ભેદ નહીં, સૌ સમાન. ચાઇના, રશિયા વગેરેની અંદર અત્યારે ચાલી રહ્યો છે, ધર્મ જોઈએ જ નહીં. સામ્યવાદની એક માન્યતા છે કે ધર્મના કારણે સંઘર્ષો ઊભા થાય છે, ધર્મના કારણે મતભેદો ઊભા થાય છે, ધર્મના કારણે તોફાનો શરૂ થાય છે, યુદ્ધોના મૂળની અંદર ધર્મો છે. આ જે કંઈ ઈરાન ઇઝરાયલના યુદ્ધો ચાલે છે એની અંદર પણ ઇસ્લામ, યહૂદીઓ અને ક્રિશ્ચિયાનિટી એ ત્રણેયનો સંઘર્ષ જબરજસ્ત ચાલી રહ્યો છે. જ્યારે ઇસ્લામ પાવરફુલ હતું ત્યારે યહૂદીઓને ખતમ કરવા માટેનો પ્રયત્ન શરૂ થયો. મરતા ગયા અને એમાંથી રિવેન્જની ભૂમિકા ઊભી થઈ ગઈ. એટલે હું મૂળ વાત ઉપર આવું છું. પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે વર્તમાન સમયની અંદર સમગ્ર તમામ ધર્મો નાશ તરફ જઈ રહ્યા છે. ધર્મનો અર્થ જ છે ક્યાંક ને ક્યાંક એક્સટેન્ડેડ પણ લિમિટેશનમાં આવો. અધર્મ કહે છે સ્વેચ્છાથી જીવો, ધર્મ કહે છે અમે કહીએ તેમ રહો. હા, ઇસ્લામની અંદર પણ મર્યાદા છે, ક્રિશ્ચિયાનિટીની અંદર પણ મર્યાદા છે, બૌદ્ધ પરંપરામાં પણ મર્યાદા છે, શીખ પરંપરાની અંદર પણ મર્યાદા છે, જૈન ધર્મની અંદર પણ મર્યાદા છે. પણ એની સાથોસાથ જૈન ધર્મએ તે તમામ મર્યાદાઓની પાછળ પોતાનું એક વિજ્ઞાન મૂકેલું છે. શા માટે રાત્રે ન ખવાય તો જૈન ધર્મ વિજ્ઞાન આપે છે.
શા માટે જમીકંદ ન લેવાય? જૈન ધર્મ વિજ્ઞાન આપે છે. શા માટે મૃત્યુ પછીની દુનિયા છે? જૈન ધર્મ એના વિજ્ઞાન આપે છે. એટલે જૈન ધર્મની મર્યાદાઓ વાયબલ છે, લોજિકલ છે, કે જે લોજિકની સાથે આગળ વધતી જાય છે. અન્ય ધર્મોની અંદર કહેવાતી જે મર્યાદાઓ છે, નિયમો છે, એની અંદર કેવલ અંધશ્રદ્ધા, પરંપરા અને આગળ વધીને જડતા, આ જ ગોઠવાય. અંધશ્રદ્ધાઓ ક્યાંક અજૈન પરંપરામાં એવું કહેવાય છે કે કાશીની અંદર જઈ અને તમે મરો તો તમને સ્વર્ગ મળે. એટલે લોકો કાશી તરફ, પછી મરેલા મરદાઓને કાશી લઈ જાય. કેમ? હા હા, અને એ ચાલતું જાય. કોઈ લોજિક નથી. આ કોઈ લોજિક નથી. તમે અહીંયા આગળ યાગ કરાવો અને પરલોકની અંદર તમને સ્વર્ગ મળે. કયું લોજિક? અમે તો કહીએ છીએ કે ભાઈ પુણ્ય કરો તો સ્વર્ગ મળે. એમાં અમારી પાસે લોજિક છે. પુણ્ય એ સત્કર્મ છે અને ઇન્વેસ્ટમેન્ટ છે. તો આવતા ભવોની અંદર એ ઇન્વેસ્ટમેન્ટને તમે એનકેશ કરી શકો તેમ છો. એટલે તમામ સત્કર્મ લોંગ ટાઈમ એફડી છે. આજે એફડી કરતા જાઓ, લોંગ ટાઈમ એફડી, લાંબા સમય બાદ એ એફડી તમે એનકેશ કરાવી શકશો, મેળવી શકશો. ધર્મ ઇન્કમ પણ છે અને એફડી પણ છે. આજે કામમાં આવે તે ઇન્કમ છે, ભવિષ્યમાં કામમાં આવે તે એફડી છે. ભવિષ્યની અંદર એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. એટલે ધર્મ ઇન્કમ પણ છે અને ધર્મ ઇન્વેસ્ટમેન્ટ પણ છે, બોથ. હા, હું આ ફાઇનાન્સની લેંગ્વેજ બોલી રહ્યો છું. ઇન્કમ એ જોઈએ અને એની સાથોસાથ ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈએ. બંને ચીજ ધર્મ કરતો જાય છે. હા હા, મન પ્રસન્નતા મેથી ઇન્કમ. ભગવાનની પૂજા કરવાથી, પૂજ્ય માને જીનેશ્વરે, પરમાત્માની પૂજા કરો, તમને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ઇન્કમ આજે જ જોઈએ છીએ. ભાઈ આવતીકાલે મન પ્રસન્ન થાય એવી ઈચ્છા કે આજે જ મન પ્રસન્ન થાય એવી ઈચ્છા? હમણાં જ, જસ્ટ નાઉ. હા, મનની પ્રસન્નતા હમણાં જ જોઈએ છે. સદગતિ આવતા ભાવ માટે, પણ શાંતિ આ ભાવ માટે. અને એમ કે છે પરમાત્માની પૂજા, અને પરમાત્માની પૂજા દ્વારા ઇન્કમ, મનની શાંતિ, ઇન્વેસ્ટમેન્ટ, સદગતિની પ્રાપ્તિ. બોથ, બંને સાઈડ કામ કરતી જાય છે. માટે આ પરમાત્માનો ધર્મ. પણ વાત મારે એ કરવી છે કે વિશ્વના મોટા મોટા કહેવાતા કટાર લેખકો એમ કહે છે કે વિશ્વના તમામ ધર્મો નાશ તરફ જઈ રહ્યા છે. કોઈને કશું જ જોઈતું નથી. હમ अपनी इच्छा के बादशाह, हम अपने हिसाब से जिएंगे. હા, સંઘ તો જોઈતો નથી, પરિવારે જોઈતો નથી. આજના યંગ જનરેશનને પરિવારે જોઈતો નથી. હા, હમણાં એક ડિંક ચાલે છે. હા, ડિંક કલ્ચર. હા હા, અને એ ડિંક કલ્ચરની અંદર ડિલે મેરેજ, નો કિડ્સ, નો કિડ્સ, ડિલે મેરેજ, નો કિડ્સ. સંતાનો જોઈતા જ નથી. એટલે આજે તો સંઘ નથી જોઈતો એની વાત મારે માંડવી, કે પરિવાર નથી જોઈતો એની વાત મારે માંડવી. પરિવારે નથી જોઈતો ને દાંપત્ય જીવને નથી જોઈતો. કોઈ રિસ્પોન્સિબિલિટી લેવી નથી. જસ્ટ લાઈક પશુ જીવન, બધી સ્વતંત્રતા, બધી સ્વચ્છંદતા, બધી જ સંજ્ઞાઓ ભરપૂર પોષી નાખવાની. દાંપત્ય જીવનની અંદર સંજ્ઞા હોવા છતાંય મર્યાદા છે. પારિવારિક જીવનની અંદર
સંઘના હોવા છતાંય સંબંધો છે, અને સંઘની જીવનશૈલીની અંદર તો સંઘના હોવા છતાંય સંજ્ઞાને સાઈડ ટ્રેક કરી અને પ્રજ્ઞાથી આગળ વધે છે, પ્રતિજ્ઞા છે. વારસામાં આવે તે મર્યાદા છે, બાય ડિફોલ્ટ ગોઠવાઈ જાય તે રિલેશન છે, અને સમજ સાથે જેમાં આગળ વધાય તે પ્રતિજ્ઞા છે. વિથ યોર એપ્રિશિએશન, અમારી પોતાની અનુમોદના છે, અમારી પોતાની ઈચ્છા છે કે અમે આ કરવા માંગીએ છીએ, એનું નામ પ્રતિજ્ઞા છે. અમારી પોતાની પોઝિટિવિટી, એપ્રિશિએશન એ પ્રતિજ્ઞા છે. મુનિ જીવન એ મર્યાદા નથી, મુનિ જીવન એ સંબંધ નથી, મુનિ જીવન એ પ્રતિજ્ઞા છે. મારી પોતાની કન્સેન્ટથી હું મુનિ જીવનની અંદર આવું છું. સંબંધ એવી ચીજ છે ને કે કોઈ થોપી પણ નાખે. 22 વર્ષની ઉંમરનો કે 25 વર્ષની ઉંમરના છોકરા છોકરી થાય એટલે પપ્પા મમ્મી લગ્ન ન કરવા હોય તોય આગળ બોલો જલ્દી બોલો, હા કરાવી દે, હા કરાવી દે, સારો છોકરો છે, સારી છોકરી છે, પણ મારે નથી કરવા પડશે. એટલે લગ્ન સંબંધ થોપી બેસાડે છે, પ્રતિજ્ઞા પરાણે અપાતી નથી. હા નથી અપાતી. સંબંધોની અંદર તમારી મજબૂરી કામ કરે છે, પ્રતિજ્ઞાની અંદર તમારી પોતાની અંદર ખાનેની મજબૂતી કામ કરે છે. મજબૂરીથી શરૂ થાય એ સંબંધ છે, મજબૂતાઈથી આગળ વધે તે પ્રતિજ્ઞા છે. મરણ આવી જાય, પ્રાણ ચાલ્યો જાય, પણ પ્રતિજ્ઞાનો ભંગ ન થાય. પ્રાણ જાય અને વચન ન જાય. આ પ્રતિજ્ઞાની ભૂમિકા છે, અને આ તાકાતની સાથે આગળ વધતા જાય છે. માટે જ આ જૈન ધર્મ નાશ તરફ વધતા તમામ ધર્મોની અંદર ચંદ્રકાંત બક્ષીએ લખેલું હતું, અત્યારે તો એ છે નહીં, પણ એ લખેલું કે વિશ્વના તમામ ધર્મો નાશ તરફ જઈ રહ્યા છે, એમાં જૈન ધર્મના નાશની સ્પીડ સૌથી વધારે છે. સંખ્યાઓ, મહોત્સવો, ઉપદાનો, દીક્ષાઓ, એનાથી જૈન ધર્મનો અભ્યુદય થઈ જશે એવી ભ્રમણાઓમાં મહેરબાની કરીને રહેતા નહીં. શરીર તંદુરસ્ત હોવું તે આરોગ્ય નથી, શરીર મજબૂત હોવું, ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવી, એનું નામ આરોગ્ય છે. આ પ્રતિકાર શક્તિ, અને પ્રતિકાર શક્તિ આપણી પાસે મજબૂત માટે શાસ્ત્રો કહે છે કે આ જૈન ધર્મ કે જે જીન ધર્મ આપણને પ્રાપ્ત થયો, ભૂતકાળની અંદર આવા અનેક લોકો જૈન ધર્મની તરફ આકર્ષિત થયા, સમર્પિત થયા, અને જૈન ધર્મને આગળ વધારતા ગયા, અને એમાં જે મહાપુરુષોની સાથે રાજાઓ જોડાયા. માટે તો મહાપુરુષોને પાસે આચાર્યોને સૂર્યમંત્રો અપાતા હતા કે જે સૂર્યમંત્ર દ્વારા રાજાઓને પણ વશ કરી શકાય. એવું એક સામર્થ્ય મંત્ર શક્તિની અંદર ગોઠવાયેલું. આવવાનું મન થાય, સામે ચડીને આવતા હતા. અને એ જ રીતે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ કુમારપાલને જોયો, જ્યારે રાજા ન હતો, કોઈ ઠેકાણા ન હતા, કોઈ શક્યતાઓ ન હતી, ત્યારથી કુમારપાલની ઉપર હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજની નજર હતી. આ માઇન્સનો હીરો હતો, પથ્થર જ હોય, પછી એની ઉપર ફિનિશિંગ લાગે ત્યાર પછી એ ડાયમંડ બને. પણ આ બ્રજરેશ્વર કુમારપાલ, મેં તમને ગઈકાલે કીધું કે એ કુમારપાલ સિદ્ધરાજ જયસિંહથી બચવા માટે ગત જન્મોના ચાલ્યા આવતા વૈરના કારણે બ્રજરેશ્વર કુમારપાલ સિદ્ધરાજને કોઈકે કીધું કે તારી ગાદી ઉપર કુમારપાલ આવશે. હરગીજ નહીં, કુમારપાલ તો માર્યા પાટણના રાજ્ય ઉપર ન જ આવવું.
અને કુમારપાલને મારવા માટે સિદ્ધરાજ પ્રયત્ન કરે છે અને જાન બચાવતો કુમારપાલ ભાગતા કરે છે. હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ કુમારપાલને ખંભાતમાં બચાવી લે છે. બચેલો કુમારપાલ ચાલતો ચાલતો ખંભાતથી ક્યાં આવે છે ખબર છે તમને? વડોદરા આવે છે. હા, વડોદરા આવે છે. જીન મંડળ ગણીએ ગુર્જરેશ્વર કુમારપાલ પ્રબંધ લખેલો છે. એમાં નામ લખેલું છે કે કુમારપાલ ભટકતો ભટકતો ખંભાતથી ચાલતો ચાલતો, કપડા મેલા થઈ ગયા છે, જોડા ફાટી ગયા છે, ખાવાના ઠેકાણા નથી. આવતીકાલનો અડાળ દેશનો માલિક બનનાર રાજા કુમારપાલ ભિખારી છે. ભિખારી. ये कर्म की शक्ति है, ये सामर्थ्य है. और सर्वापी सामग्री श्रांतेव परितिष्ठति. જ્ઞાન સારની અંદર મોહમ્મદ યશવીજી મહારાજ કહે છે આવેલી તમામ સામગ્રીઓ जब तक नसीब नहीं आता है तब तक वो सब स्थिर बैठी है, कुछ नहीं कर पाएगी. हाँ, कुछ नहीं कर पाएगी. કરવાનું મન જ ના થાય. ગમે એટલા ઉપદેશો સાંભળો તોય ન થાય. કેમ? નસીબ હજુ દૂર છે. અને આ વાતને બિલીવ કરતા જાઓ. તમે જેટલા તમારી બુદ્ધિને, તમારા પુણ્યને, તમારી બુદ્ધિને, તમારા સમયને, તમારા સમજને તમે જેટલો વેલ્યુએબલ ગણો છો એટલું તમારા પુણ્યને મહત્વ તમે નથી આપતા. સંભળાય છે મારી વાત? શું સંભળાય? ડોક્ટર એમ કે 3 દિવસમાં તાવ ઉતરી જશે, દવા લો કે ના લો? ડોક્ટરે એમ કીધું 3 દિવસમાં તાવ ઉતરી જશે, પછી દવા લો કે ન લો? હા, લઈએ. ડોક્ટર ઉપર વિશ્વાસ નથી તો ભગવાનની ઉપરના વિશ્વાસની ક્યાં વાત માંડવાની? હા, આપણને જલ્દી જલ્દી નસીબ ઉપર વિશ્વાસ બેસતો નથી. તરત જ પેનિક થઈ જઈએ છે, તરત જ પેનિક થઈ જઈએ છીએ. સામાન્ય કક્ષાની કોઈ સમસ્યા ઊભી થાય અને બેચેની 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 ચાલે. પીડા 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 ચાલે. એવું ડિક્લેર થાય કે આવતીકાલે સુભાનપુરા વિસ્તારની અંદર પાણીની કપાત છે, પાણી આવવાનું નથી. દોડા દોડ ચાલુ થઈ જાય. ભાઈ, પાણી વિના ન જીવાય કે નસીબ વિના ન જીવાય? હા, હું માનો છું કે નસીબ માટે પાણી શું છે? તમે શું માનો છો? પાણી વિના ન જીવાય કે નસીબ વિના ન જીવાય? હા, એટલે એવું હોય ને કે ભાઈ આમ ડિક્લેર કર્યું, એમ કીધું કે 8:30 થી 9:30 જ પાણી મળશે, ત્યાર પછી પાણી નહીં મળે તો વ્યાખ્યાન છોડો કે પાણી છોડો. હા, એટલે વાગે તો વ્યાખ્યાન ને જ વાગે. ગુજરાતીમાં કહેવત છે, નબળો માટી આગળ બોલો. હા, નબળો માટી બૈરી પર સૂરો. એમ એમ નબળા માણસો ધર્મ ઉપર સૂરા. જે કાંઈ સમાધાન કરવાના છે એ ધર્મની મેટરમાં સમાધાન ચાલે છે, બાકી બધું જ અપ ટુ ધ માર્ક ચાલે છે. હા, બાકી બધું જ અપ ટુ ધ માર્ક ચાલે છે. અને આપણી કમનસીબી એ છે કે આપણે ધર્મનો નંબર છેલ્લો રાખ્યો છે અને સૌથી વધુ અપેક્ષા ધર્મ પાસે જ રાખીએ છીએ. કેવી એમ કોન્ટ્રાડિક્ટરી ચાલે છે? કેવી કોન્ટ્રાડિક્ટરી? સૌથી વધુ અપેક્ષા ધર્મ માટે, ધર્મ પાસે. આટલું આટલું કરીએ છીએ છતાં હજુ અમને કોઈ ઇફેક્ટ દેખાતી નથી. એક વાત સમજી રાખજો, પ્રભાવ માટે ધર્મ કરતા હો તો તે ધર્મ તમારા માટે કામયાબ નહીં થાય.
સ્વભાવ માટે ધર્મ કરતા હશો તો તે ધર્મ તમને જરૂર તમારા સ્વભાવને બદલી નાખશે. કુમારપાલનો સ્વભાવ બદલાય છે. વાત હું એ કરતો તો કુમારપાલ ક્યાં આવ્યા? હા, વડોદરા આવ્યા. ચાલતા ચાલતા ખંભાતથી જાન બચાવતા બચાવતા અને વડોદરામાં આવ્યા. કકડીને ભૂખ લાગી છે કુમારપાલને. ખિસ્સામાં પૈસા નથી, ખાવાનું ધાન નથી, અને એક વાણિયાની દુકાને જાય છે. આ ઇન્ટુ ઇન્વર્ટેડ કમામાં ચરિત્રમાં લખેલી ઘટના લખું બોલું છું. અને વાણિયો ચણા વેચે છે. કુમારપાલ ત્યાંથી ચણા ઉચકે છે. એટલે વાણિયો કહે છે, એ પૈસા લાવ. કુમારપાલ કહે છે કે દોસ્ત, ચણા જ લઈ રહ્યો છું, થોડાક જ લઉં છું, પૈસા વિના હું કોઈને કશું આપતો નથી. એટલે કુમારપાલનું માથું બગડે છે. ધડાક કરતી તલવાર ખેંચી નાખે છે. એટલે હતો તા વાણિયા ભાઈ, મુઠ્ઠો ભરી લે ભાઈ, લઈ જા, અને આ ચણા તારું મંગલ કરે. लातों का भूत बातों से नहीं समझते. हाँ, तलवार बताड़ी, चना लई માંડ માંડ પેટ ભર્યું અને વળી પાછો કુમારપાલ ચાલતો ચાલતો ભરૂચ પહોંચે છે. કેટલું ભટકવા. અને ભરૂચ પહોંચે છે. જોડા ફાટી ગયા છે, ધોમ ધકતી ધરા છે. જોડા રિપેર કરવા માટે મોચીની પાસે જાય છે. અને તે વખતે મોચી અને કંઈક શકુન થાય છે. આ શકુન બધા છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે. જૂના જમાનામાં ચાલી આવતી. હા, હવે AI આવી. પેલા આર્ટિફિશિયલ આ ઇન્ટેલિજન્સી હતી. ખેડૂતોને એમ ખબર પડે કે ચકલીઓ ધૂળમાં નાય છે, એટલે ખેડૂતો કેમ ટૂંક સમયની અંદર વરસાદ આવશે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખ્યાલ આવી જાય, સમજ પડી જાય. અને એવા શકુનો મોચી જાણે છે ઇઝીલી. શકુનના કોઈ શાસ્ત્ર નથી હોતા, શકુન પરંપરામાં બને છે. સારા કામ કરવા જાઓ ત્યારે મમ્મી દહીં કે ગોળ ખવડાવે, એ કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે તમારો દીકરો સારું કામ કરવા જાય ત્યારે ગોળ ખવડાવજો, એવું કઈ લખેલું? મમ્મીએ વાંચેલું? મમ્મીની સાસુએ મમ્મીને આ દેખાડેલું અને ચાલેલું. એટલે શકુન શાસ્ત્ર એઝ સચ કોઈ શાસ્ત્ર નથી, એ પરંપરાની અંદર આવનારું શાસ્ત્ર છે. અને આ પારિવારિક જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. જે શાસ્ત્રોમાં ન મળે તે પરંપરાઓમાં મળે, અને જે પરંપરાઓમાં ન મળે તે પરિવારમાં મળે, અને પરિવારો દ્વારા આગળ વધતું જાય, સમજાતું જાય. એટલે પેલો મોચી કે છે કે સર, આ જોડા તો ઠીક છે, તમને હું સીવી આપીશ, પણ આ મેં મોજડી તૈયાર કરેલી છે, બહુ સરસ બનાવેલી છે. તમે ટૂંક સમયમાં રાજા બનવાના છો, આ મોજડી લઈને જાઓ. જ્યારે રાજ્યાભિષેક આવે ત્યારે આ મોજડી પહેરીને જજો. એટલે કુમારપાળ કહે છે, તને કેવી રીતે ખબર પડી? અને ત્યારે શકુનની વાત કરે છે. કુમારપાલ કહે છે કે હું જ્યારે તને એવા સમાચાર મળે કે કુમારપાલ રાજા બન્યો છે, ત્યારે તું મારી પાસે આવજે. અને એમ કરતા કરતા કુમારપાલનો રાજ્યાભિષેક થાય છે. ઘણા બધા પ્રસંગો છે, પણ 7 મિનિટમાં આપણે પૂરું કરવાનું છે. હા, ના પછી આવતીકાલ આવજો ત્યાં આકોટા. કોને કે મહારાજ સુભાનપુરા આવતા નથી, તો આકોટા ક્યાં આવવાના છીએ? એટલે ઘણી વાર મને ફોન થાય કે સુભાનપુરા છે કે બેભાનપુરા છે. સારું ભાન છે કે બેભાન છે, કોમામાં છે. ધર્મ સ્થાનો વધતા જાય છે, ધાર્મિકો ઘટતા જાય છે. હા, હવે ઓનલાઈન કરન્સીનો કામકાજ શરૂ થાય, બેંકોમાં ભીડ ઓછી થઈ ગઈ. ટૂંક સમયની અંદર બેંકો બંધ થઈ જશે. બધું ઓનલાઈન. હા, પે ટાઈમ ચાલશે, ગૂગલ પે ચાલશે,
સંપૂર્ણ ખતમ. વર્ક ફ્રોમ હોમ કલ્ચર આવી જવાના કારણે કોર્પોરેટે ઓફિસો ઓછી કરી નાખી. એક વાત બહુ કાન ખોલીને સાંભળજો, પશુ એકલું જીવી શકે તેમ છે, માણસ એકલો જીવી શકે તેમ નથી. કારણ કે માણસ સોશિયલ બિઈંગ છે અને એનિમલ ઇન્ડિવિજ્યુઅલ બિઈંગ છે. જંગલમાં એકલો સિંહ હશે તો જીવી લેશે, પણ આખા વડોદરામાં તમે એકલા જ હો તો આખું વડોદરા તમારું, એકલા તમે, કેવું લાગે છે આમ અશ્વિનભાઈ? ગમે કે ના ગમે? હા, સ્મશાન જેવું લાગે. એટલે આખું વડોદરા આપણું હોય પણ આપણું કોઈ ના હોય તો વડોદરા પણ સ્મશાન લાગે છે. આ માણસની સામાજિક જીવનશૈલી છે. એટલે મહેરબાની કરી અને સમાજને ગૌણ મત કરો, મત કરો. કારણ કે તમારું આ પ્લેટફોર્મ છે, સ્પ્રિંગ બોર્ડ છે. પર્સનલ લાઈફ, ઇન્ડિવિજ્યુઅલ લાઈફ એ હ્યુમન બિઈંગને માટે મજાનું નથી. હા, નથી મજા. અને એ ચાલતું હોય છે. એવી અનેક ભૂમિકાઓ ચાલે છે. અને એમ કરતા કરતા અમે ગઈકાલે કીધું તેમ મક્ષરવદ ચોથના દિવસે 1199ની સાલની અંદર પુષ્ય નક્ષત્રની અંદર મીન લગ્નની અંદર ગુર્જરેશ્વર કુમારપાલનો રાજ્યાભિષેક થાય છે. કુમારપાલે પોતાનું મંત્રીમંડળ તૈયાર કરી દીધું, બધું જ ગોઠવાઈ ગયું. હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજને સમાચાર મળે છે તો કુમારપાલ રાજા બન્યા છે. અને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ કર્ણાવતીથી એટલે કે અમદાવાદથી પાટણ તરફ વિહાર શરૂ કરે છે. પાટણ પહોંચે છે, મંત્રીશ્વર ઉદયનને મળે છે. ઉદયન ગુરુદેવને વંદન કરવા આવે છે અને પૂછે છે હેમચંદ્ર સુરી મહારાજ કે રાજા કુમારપાલ બન્યા પછી મને યાદ કરે છે કે નથી કરતો? અને ત્યારે ઉદયન કહે છે કે गुरुदेव आज तक कुमारपाल ने आपको याद नहीं किया है. अच्छा, वायरस लग गया, मेमोरी में से लैप्स हो गया. हाँ भाई, वायरस लगी जाए અને ડિલીટ થઈ જાય. હા, એટલે ઉદયનને કહે છે કે આપણે આ કુમારપાલને યાદી આપવાની છે પણ સીધી નહીં. હેમચંદ્ર સુરી તમને યાદ કરે છે એ આચાર્યનું ગૌરવ નથી. રાજા આચાર્યને યાદ કરે એ આચાર્યનું ગૌરવ છે. જેને શાસનની આ વૈભવ છે, અનાજિન શાસનના વૈભવને એની આંચ ના આપવા દેવા માટે કહે છે કે યાદ ન કરાવતા. પણ આજે મંત્રીશ્વર उदयन કહે છે, उदयन आज जाकर राजा को बोल दो कि जो उसने नई शादी की है और उसकी नई रानी आई है, आज नई रानी के महल में जाकर सोना नहीं. इतना मैसेज दे અને આપી દે છે. એટલે ભાઈ આ રાજા એટલે માનવ મન તો ખરું જ ને. હા, માનવ મન તો ખરું જ. નનામો પણ કોઈ ફોન આવે તમારી ઉપર કે ઘરની બહાર નીકળશો ટાંટિયા તોડી નાખીશ, એવો ફોન કોકે કર્યો લેન્ડલાઈનથી. લેન્ડલાઈન ઉપર જ ફોન કર્યો અને તમે બહાર નીકળતા હતા, તમારી ઉપર ફોન આવ્યો, તમે રિસીવ કર્યો અને રિસીવ કરવામાં ફોન ચાલુ થતાની સાથે જ આજે જો દાદરાના ઘરના પગથિયા નીચે ઉતર્યો છો તો ટાંટિયા તોડી નાખીશ અને ફોન કટ. ઉતરો કે ના ઉતરો? હું પૂછું છું, ઉતરો કે ના ઉતરો? હા, જોખમ ના લે. બરાબર. આમ માનવ મનની કમનસીબી છે. નાનામાં ફોનને પણ વેલ્યુએબલ ગણે એવી માનવ મનની સ્થિતિ છે. હા, તો મંત્રીશ્વર ઉદયને કીધું છે રાજાને, રાજન આજ નઈ રાણી કે મહેલ में सोना नहीं. અને
રાજા સૂતા નથી. રાતના ટાઈમે વીજળી પડે છે, મહેલ બળી જાય છે, રાણીનું મૃત્યુ થાય છે. બીજે દિવસે રાજસભાની અંદર ઉદયનને પૂછે છે, તને કેવી રીતે ખબર પડી? અને ત્યારે ઉદયન કહે છે, મારા ગુરુદેવ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે મને આ સૂચના કરેલી હતી. અને ત્યાં કુમારપાલની મેમરી વાયરસ જાય છે અને વળી પાછું એપ્લિકેશન એક્ટિવ થાય છે. ક્યાં છે ગુરુદેવ, ક્યાં છે? અને હેમચંદ્ર શ્રી મહારાજ અને ગર્જરેશ્વર કુમારપાલનું અહીં આગળ મિલન થાય છે. રાજસભાની અંદર પૂર્ણ બહુમાન સાથે વાંચતે ગાજતે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજને કુમારપાલ લઈ આવે છે. સિંહાસન ઉપરથી ઉભા થાય છે, साष्टांग दंडवत करे छे। गुरुदेव मैं अधम हूं, जो आपने मेरी सुरक्षा की थी और तब मैंने आपको कहा था कि जिंदगी भर आपको नहीं भूलूंगा, आपनो उपकार क्यारेय नहीं भूलूं, ये हूं भूली गयो। गुरुदेव आपनी कृपाथी आ राज्य प्राप्त थयुं छे, आ राज्यनो आप स्वीकार करो। અને ત્યારે हेमचंद्र सिंह महाराज कहते हम तो साधु है, फकीर है, कल की फिक्र नहीं करते तो राज्य की कहाँ संभालेंगे, राज्य हमको नहीं चाहिए। लेकिन गुरुदेव मैंने अपराध किया है, कुछ गुना। અને ત્યારે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ આશ્વાસન આપીને કહે છે, દોસ્ત હવે જ ઋણમાંથી મુક્ત થવાનો અવસર તારો આવ્યો છે। અને ત્યાર પછી હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે કે રાજા તરીકે જૈન ધર્મની પ્રભાવનાની અંદર યથાશક્ય પ્રયત્ન શરૂ કર, યથાસંભવ આગળ વધતો જા। હજુ સુધી કુમારપાલને જૈન ધર્મની વાત નથી કરી, નવકાર નથી શીખવાડ્યો, પૂજાની વાત નથી કરી। હેમચંદ્ર શ્રી મહારાજને ખબર છે કે કુમારપાલ નોનવેજ ખાય છે, છતાં પણ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ એના નોનવેજની ટીકા નિંદા કરતા નથી। બીમારી ખબર પડી જાય એટલે તરત જ ઈલાજ ચાલુ કરી દેવાનો એવું નહીં, ડાયાગ્નોસિસ કરો, જાંચ કરો, સમય આવવા દો, પછી ઈલાજ શરૂ કરો। હમણાં ને હમણાં નહીં, હા હમણાં ને હમણાં ચાલે છે, માત્ર આટલી જ વાત કરે છે। અને રાજા કુમારપાલ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજની પાસે આવતા થાય છે, સત્સંગ ચાલુ થાય છે, એન્ટ્રી લેવલ છે। આ એક વાત સમજી રાખજો, શરીર વિકાસ સમયથી થાય છે, પણ સમજ વિકાસ સત્સંગથી થાય છે। સમય થતો જાય આમ શરીર વિકસિત થતું જાય, એટલે શરીર મોટું થાય ને એને એડલ્ટ કહેવાય, સમજ મોટી થાય ને એને મેચ્યોરિટી કહેવાય। હા, એડલ્ટ શરીર હોય, સમજ એડલ્ટ નથી હોતી। એટલે 7 ફૂટની હાઈટ એ શરીરની એડલ્ટ છે, પણ સમજ ઊંચી થતી જાય એ મેચ્યોરિટી છે। એટલે સમયથી મોટું થાય એ શરીર, સમજથી મોટું થાય એ સત્સંગ। અને સમજ મોટી ક્યારે થાય? જ્યારે તમારી પાસે સત્સંગ આવતો જાય ત્યારે। એના સિવાય દુનિયામાં કોઈ ચીજ તમારી સમજને મોટી કરી શકે તેમ નથી। સત્સંગ મળતો જાય, સદગુરુઓ તરફથી આ સમાચાર પ્રાપ્ત થતા જાય, આ સમજ મળતી જાય। ભાઈ દુનિયામાં ઘણા લોકો સમજ આપે છે, બધી ચાઇના મેળો, અમારી સમજ બ્રાન્ડેડ, બાકી બધી ચાઇના મેડ। એટલે યુટ્યુબની ઉપર ઘણા બધા મોટિવેશનલ ગુરુઓ નીકળી પડ્યા છે, મારા કરતા વધુ સારી રીતે સમજાવે છે। હા, રીલ બનાવવા માંડ્યા છે બધા એમાં
ના આવડતું એ મંડી પડે, ઠોકવા માંડે, પછી એમાં ફોલોવર્સ કેટલા મળ્યા, ચાલતું જાય. અને માણસ જેમ બુદ્ધિ વિનાનો એમ એના ફોલોવર્સ વધારે હોય, અને એ સ્ટેટસ ગણાતું જાય છે, મુકાતું જાય છે. એટલે મોટિવેશનલ વાતો ઘણા કરતા જાય છે. ધીઝ આર ઓલ ચાઇના મેડ, જેને કોઈ સ્વાર્થ નથી, સંપૂર્ણ પરાર્થ છે, એવા સદગુરુઓ એ બ્રાન્ડેડ સમજ આપતા જાય છે. ભાઈ, અમારી વાત સાંભળવાથી અમને શું ફાયદો? તમે અમારી વાત સાંભળો એમાં અમને શું ફાયદો? શું કહો છો અશ્વિનભાઈ? હા, હાલો, આ મને ઉપકાર કરે, તમારો સ્વાધ્યાય થયેલો. એટલે ના આવો તો હું તો કરવાનો જ છું. તમે ગોચરી ન હરાવો ને તો મને નુકસાન થાય, પણ તમે વ્યાખ્યાન ન સાંભળો એમાં મને કોઈ નુકસાન નથી. હા ભાઈ, તમે ગોચરી ન હરાવો તો મારે ઉપવાસ કરવો પડે બાય ડિફોલ્ટ, પણ તમે વ્યાખ્યાન ન સાંભળો તો મારે ઉપવાસ કરવો પડે? એવું ખરું? ભગવાન એવું લખ્યું છે કે શ્રાવકો વ્યાખ્યાન ન સાંભળે તો સાધુએ ઉપવાસ કરવો? એવું ક્યાંય લખ્યું છે? અને તમે એવી કોઈ સૂચના મૂકી છે કે મહારાજ સાહેબને ઉપવાસ ન કરાવો હોય તો વ્યાખ્યાનમાં જરૂર આવો? એવું રાખીએ આપણે તો? સાચું બોલો, આમ એવું લખો કે તમે જો વ્યાખ્યાનમાં નહીં આવો તો મહારાજ સાહેબ ઉપવાસ કરશે, તો શું આવતીકાલ હોલ ભરાઈ જાય? આગળ ટ્રાય કરી જોઈએ, એમાં હારવાની તૈયારી સાથે ટ્રાય કરો, અને મારે ઉપવાસની તૈયારી સાથે હા પાડવાની. હા, હાલે, આ થોડો ફેર પડે. અલ્યા ભાઈ, મારે આંબિલ નથી કરવું, ઉપવાસે નથી કરવું, આગળ થોડો ફેર પડે તો આંબિલમાં આવું. એટલે એવું ખરું નથી. હા, પ્રભાવનાથી લોકો વ્યાખ્યાનમાં આવે, પણ મહારાજના ઉપવાસના કારણે લોકો વ્યાખ્યાનમાં ન આવે. અને આવા શ્રોતાઓને અમારે સંભળાવવાનું છે. હા, આવા શ્રોતાઓ કે જે લોકો અંદર ખાનેની પોતાની કહેવાતી પ્રામાણિકતા સમજ ખોઈ બેઠા છે. અને આ ગુર્જરેશ્વર કુમારપાલ રાજા તરીકે 30 વર્ષ શાસન કર્યું, અને 30 વર્ષના શાસન પછી વિક્રમ સંવત 1230ની સાલની અંદર એમનું કાળ ધર્મ થાય છે, મૃત્યુ થાય છે. પણ એ ગુર્જરેશ્વર કુમારપાલ કે જે કુમારપાલના જીવનની અંદર પશુમાંથી માણસ બન્યા, નોનવેજ છોડ્યું, માણસમાંથી જૈન બન્યા, જૈન આચાર્ય અને ગુરુ બનાવ્યા, જૈનમાંથી શ્રાવક બન્યા, અને પ્રતિજ્ઞાઓ દ્વારા અનુવ્રતનો સ્વીકાર કર્યો. શ્રાવકની અંદરથી પરમ આર્હત બન્યા, કે જે પરમ આર્હત દ્વારા એમણે પોતાના જીવનની અંદર એક એવી અદ્ભુત શાસન પ્રભાવના કરી. શ્રેષ્ઠ કક્ષાના શ્રાવક, પરમ આર્હતનો અર્થ છે શ્રેષ્ઠ કક્ષાના શ્રાવક. અને છેલ્લે ગુર્જરેશ્વર કુમારપાલને હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે રાજર્ષિનું બિરુદ આપ્યું. કારણ કે કુમારપાલ, તમામ રાણીઓ કુમારપાલની મૃત્યુ પામી છે, અને છતાંય કુમારપાલ લગ્ન માટે તૈયાર નથી. રાજર્ષિ સંસારમાં રહી, રાજા તરીકે રહી, અને લગ્ન ન કરે એ રાજા હોવા છતાંય રાજર્ષિ છે. આ ગુર્જરેશ્વર કુમારપાલ કે જેણે અપૂર્વ સંઘ શાસનની સેવા કરી, એ કુમારપાલના જીવનની અંદર જૈન ધર્મ પ્રત્યેનો પરાકક્ષાનો અહભાવ, શ્રદ્ધા, સદભાવ, અને એના દ્વારા પોતાનું ઉત્તમ જીવન પસાર કરી મૃત્યુ પામી. વ્યંતર નિકાયની અંદર જઈ, મેં પરમ દિવસના પ્રવચનની અંદર કીધેલું, પહેલા જ તીર્થંકરના 11મા ગણધર તરીકે ગુર્જરેશ્વર કુમારપાલ આવશે, અને આત્મ સાધના કરી નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. 3 દિવસની અંદર આપણો આ
એપિસોડ આપણે પૂરો કર્યો અને આ ગુર્જરેશ્વર કુમારપાલ દ્વારા આપણા જીવનની અંદર અંશતઃ પરમાત્માના શાસન પ્રત્યેનો અહોભાવ જાગૃત થાય, પ્રભુના ધર્મ પ્રત્યેની પરાકક્ષાની શ્રદ્ધા જાગૃત થાય એવી મંગલ અભ્યર્થના સાથે મારી વાતને સમાપ્ત કરું છું.